ભારતીય એકશિંગી ગેંડો કયા વિસ્તારમાં જોવા મળે છે? અસમના બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો અને બંગાળના સુંદરવન. ગીધ પરિયોજનાની શરૂઆત કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? 2004 વર્ષ. હિમદીપડા પરિયોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? વર્ષ 2000. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે? 22%. અનાજનો રાજા કોને કહેવામાં આવે છે? ઘઉં. જુવારના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે? ગોરાડુ. બાજરીના પાકને કેવા પ્રકારની જમીન માફક આવે છે? રેતાળ, ઓછી ફળદ્રુપ. ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? રાજસ્થાન. મગફળીના પાકને કેવા પ્રકારની જમીન જોઈએ છે? કાળી, ગોરાડુ, કસવાળી અને લાવાની રેતી મિશ્રિત. મગફળીના પાકને કેટલું તાપમાન અનુકૂળ આવે છે? 20°C થી 25°C. મગફળીના પાકને કેટલો વરસાદ અનુકૂળ આવે છે? 50 થી 75 સેન્ટીમીટર. ભારતમાં મગફળીનો સૌથી વધુ પાક કયા રાજ્યમાં પાકે છે? ગુજરાત. ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જૂનાગઢ. એરંડિયા કેવા પ્રકારનો પાક છે? ખરીફ તેમજ રવિ. શેરડીના પાકને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? લાવાની કાળી, નદીઓના મુખત્રિકોણ પ્રદેશની ફળદ્રુપ. જય હિન્દ મિત્રો, તમે જોઈ રહ્યા છો જીડીઆઝ ગાઈડન્સ. આ વિડીયોમાં આપણે જીસીઈઆરટી પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 6 થી 10ના 1000 પ્રશ્નો અને તેના જવાબનો ભાગ 14. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે? ઉત્તર પ્રદેશ. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહે છે? ચરોતર. ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે? કેરળ. કૃષિ સંશોધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક કરવામાં આવી છે? ગ્રામસેવક. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક જણાવો. દાંતીવાડા, બનાસકાંઠા. કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા ICARનું પૂરું નામ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા DAREનું પૂર્ણ નામ આપો. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન રિસર્ચ. ખેડૂતોએ ઉત્પાદિત કરેલ ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે કઈ સંસ્થા કાર્યરત છે? ગુજકોમાસોલ. તેલીબિયાના પોષણક્ષમ ભાવ આપતી સંસ્થા કઈ છે? ગ્રોફેડ એટલે કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. NAFEDનું પૂર્ણ નામ આપો. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. NDDBનું પૂર્ણ નામ આપો. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ આપતી સંસ્થા કઈ છે? NDDB. એક જ જમીન પર વધુ પાક લેવાની નીતિને કઈ કૃષિ કહે છે? સઘન. તેલીબિયા પાકો જણાવો. મગફળી, તલ, સોયાબીન, સરસવ, એરંડો. રોકડિયા પાકો જણાવો. કપાસ, શેરડી, શણ, તમાકુ. ડાંગર અને ઘઉં અનુક્રમે કયા કટિબંધીય પાકો છે? ડાંગર ઉષ્ણકટિબંધીય ખરીફ પાક, ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક. ઘઉંને કેવા પ્રકારની જમીન, તાપમાન અને કેટલા સેમી વરસાદ અનુકૂળ હોય છે? કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન, 20°C થી 30°C તાપમાન, 45 થી 75 સેમી વરસાદ. કયા પાકને અતિશય ઠંડી કે હિમથી નુકસાન થાય છે? કપાસ. ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતા પાકો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને કયા પાકો લેવાય છે? ડાંગર, ઘઉં અને જુવાર. જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? મહારાષ્ટ્ર. અડદ, મગ અને મસૂર, ચણા અનુક્રમે કેવા પાકો છે? ખરીફ અને રવિ પાકો. ચાના ઉત્પાદન માટે કેવા પ્રકારની જમીન અને કેટલા સેમી સુધીનો વરસાદ અનુકૂળ છે? ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન, 200 સેમી વરસાદ. કોફીના પાકને કેવી રીતે ઉછેરવામાં આવે છે? પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની છાયામાં. કપાસના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે કયો દેશ છે? ભારત. ખેડૂતો વધુ ઉત્પાદન માટે કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે? NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP
એટલે કે ડાયઅમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા. લોખંડની મુખ્યત્વે કયા બંદરેથી નિકાસ થાય છે? વિશાખાપટ્ટનમ, પારાદીપ, મેંગલોર. ખડકો તોડવાના કે દળવાના યંત્રોમાં કેવા પ્રકારનું પોલાદ વપરાય છે? મેંગેનીઝયુક્ત પોલાદ. રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, ચિનાઈ માટી, વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગમાં કઈ ખનિજનો ઉપયોગ થાય છે? મેંગેનીઝ. કેરોસીનના શુદ્ધિકરણમાં કઈ ખનિજ વપરાય છે? બોક્સાઇટ. લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? કોક અને ચૂનાનો પથ્થર. શુદ્ધ થયેલા લોહરસને ઢાળીને બનાવવામાં આવેલા લોખંડને શું કહે છે? ઢાળનું લોખંડ. લોખંડમાંથી કયું તત્વ દૂર કરાતા ઘડતરનું લોખંડ મળે છે? કાર્બન. ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય દેશો કયા છે? પ્રથમ બ્રાઝિલ અને બીજો ભારત. વિશ્વનો લોખંડ અને મેંગેનીઝનો કુલ કેટલા ટકા જથ્થો ભારતમાં છે? 20%. વિશ્વમાં સૌથી વધુ ઊર્જા શેમાંથી મળે છે? ખનિજ કોલસો. ઊંચી કક્ષાનો કોલસો કયા અક્ષાંશ વૃત્તો વચ્ચેના વિસ્તારોમાં રહેલો છે? 35 થી 50 ડિગ્રી અક્ષાંશ વૃત્તો. ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જિલ્લામાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? લિગ્નાઇટ. ભારતમાં સૌપ્રથમવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? ગુજરાત, વડોદરા. તાપ વિદ્યુતમાં સૌથી વધુ ઉપયોગ કયા પદાર્થનો થાય છે? કોલસો. CASWનું પૂરું નામ શું છે? કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, 1981. દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા ગુજરાતમાં સોલાર પ્લાન્ટ કયા ઊભો કરવામાં આવ્યો છે? માધવપુર, કચ્છ. એક અંદાજ પ્રમાણે પૃથ્વી પર પ્રાપ્ત થતા સૌર કિરણોના લગભગ કેટલા ટકા ભાગ પવન ઊર્જામાં રૂપાંતર પામે છે? 2%. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક કયા ગામે સ્થાપવામાં આવ્યો છે? મેથાણ. રાષ્ટ્રમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના કુલ ઉત્પાદનમાં અનુક્રમે ગુજરાતનો કેટલા ટકા હિસ્સો છે? ખનિજ તેલ 41%, કુદરતી વાયુ 47%. અણુ વિદ્યુત માટે મહત્વના ખનિજો યુરેનિયમ અને થોરિયમ ભારતમાં ક્યાં મળે છે? ઝારખંડ અને રાજસ્થાન. ઉત્તર પ્રદેશમાં રેલવે એન્જિનોનું નિર્માણ ક્યાં થાય છે? વારાણસી. ઝારખંડમાં રેલવે એન્જિનનું નિર્માણ ક્યાં થાય છે? જમશેદપુર. રેલવેના મુસાફરો માટેના ડબ્બા બનાવતું કેન્દ્ર ક્યાં આવેલું છે? બેંગલુરુ, પેરામ્બુર, કપૂરથલા અને કોલકાતા. આપણા ભારત દેશમાં સૌથી ઊંચાઈ પર તૈયાર કરવામાં આવેલો માર્ગ કયો છે? મનાલીથી લેહ. જમ્મુથી કન્યાકુમારી વચ્ચે દોડતી ટ્રેન કઈ છે? હિમસાગર એક્સપ્રેસ. ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનું સંચાલન કોના દ્વારા થાય છે? SCI, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા.